વાસુદેવ, તમારામાં એટલી શક્તિ નથી કે તમે મારો અંત કરી શકો. પાછા ફરી જાઓ. શું તમે ક્યારે વિચાર્યું છે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મુકુદમાં માત્ર મોર પીછ જ કેમ ધારણ કરે છે? આખરે આ સામાન્ય દેખાતા પીછામાં એવું કયું રહસ્ય છુપાયેલું છે? ખૂબ પ્રાચીન સમયની વાત છે. ત્રણેય લોકોમાં તારક્ષય નામના ભયંકર રાક્ષસનો આતંક ફેલાયો હતો. તેને કઠોર તપસ્યા કરીને બ્રહ્માજી પાસેથી એવું વરદાન મેળવ્યું હતું કે ના કોઈ દેવતા અને ના કોઈ અસ્ત્ર શસ્ત્ર તેનું વધ કરી શકે. આ વરદાનના અહંકારમાં ડૂબીને તારક્ષયે નિર્દોષ જીવ પર અત્યાચાર શરૂ કર્યા. પરંતુ તેનો સૌથી મોટો શિકાર બન્યા પક્ષીઓ, કારણ કે તેઓ આકાશમાંથી તેની દરેક ચાલ જોઈ શકતા હતા. ધીરે ધીરે પક્ષીઓનો કલરવ શાંત થવા લાગ્યો. આકાશ સૂનું બની ગયું અને તેમનું અસ્તિત્વ સંકટમાં આવી ગયું. ત્યારે પક્ષીઓના રાજા તેજસ્વી અને સાહસિક મોરારા ને સાહસિક મોરરાજ પરાવણીએ બધા પક્ષીઓને એકત્ર કર્યા અને કહ્યું, હવે અમારી રક્ષા માત્ર દ્વારિકાધીશ જ કરી શકે. બધા પક્ષીઓ શ્રીકૃષ્ણની શરણમાં દ્વારિકા પહોંચ્યા. શ્રીકૃષ્ણે તેમની વ્યથા સાંભળી. તેમની આંખોમાં કરુણા છલકાઈ ઉઠી. અધર્મ કેટલો પણ શક્તિશાળી કેમ ના હોય, તેનો અંત નિશ્ચિત છે. યુદ્ધનો સમય આવી ગયો. તારક્ષયે પોતાની માયાથી હજારો રૂપ બનાવી લીધા. આખું આકાશ ભ્રમ અને અંધકારથી ભરાઈ ગયું. તેની ભયંકર હાસ્ય ચારે દિશામાં ગુંજી ઉઠી. શ્રીકૃષ્ણ જાણતા હતા કે તેને ના કોઈ દેવતા મારી શકે અને ના કોઈ અસ્ત્ર શસ્ત્ર. ત્યારે તેમની નજર મોરરાજ પરાવણી પર પડી. એક ક્ષણ પર વિના ગુમાવ્યા મોરરાજે પોતાના શરીરમાંથી એક દિવ્ય ચમકતું પીછું કાઢ્યું અને શ્રદ્ધાપૂર્વક શ્રીકૃષ્ણને અર્પણ કર્યું. શ્રીકૃષ્ણ સ્મિત કર્યું. તેમણે તે મોર પીછ હાથમાં લીધું અને કોઈ પણ અસ્ત્રનો ઉપયોગ કર્યા વગર સીધું તારક્ષય તરફ પ્રેરિત કર્યું. આગલા જ ક્ષણે તારક્ષયનું શરીર કંપવા લાગ્યું. તેની મામાયા તૂટી ગઈ અને એ જ સામાન્ય દેખાતું મોરપીંછ તેના વિનાશનું કારણ બની ગયું. થોડી જ પળોમાં તારક્ષય ભસ્મ થઈ ગયો. યુદ્ધ પૂર્ણ થયું. આકાશ ફરી શાંત થઈ ગયું. મોરરાજ પરાવણી નમ્રતાથી બોલ્યા, પ્રભુ, આ પીછું સદાય તમારી સેવામાં સમર્પિત છે. ત્યારે શ્રીકૃષ્ણે તે મોરપીંછ પોતાના મુકુટમાં ધારણ કર્યું અને કહ્યું, આ માત્ર એક પીછું નથી, આ સચ્ચી ભક્તિ, વિશ્વાસ અને સમર્પણનું પ્રતીક છે. જ્યાં સુધી આ સંસાર રહેશે, આ મારી સાથે રહેશે. ત્યારેથી ભગવાન શ્રીકૃષ્ણના મુકુટમાં મોરપીંછ શોભાયમાન છે. જો તમને આ કથા પસંદ આવી હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો.